नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કપડવંજ શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા કપડવંજ નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મેનેજિંગ કમિટીની શુભેચ્છા મુલાકાત સાથે પ્રજાલક્ષી કાર્યની ચર્ચા. કપડવંજ શહેરના કોંગ્રેસના આગેવાનો કપડવંજ નગરપાલિકા પ્રમુખશ્રીની, ઉપપ્રમુખની, મેનેજિંગ કમિટી ચેરમેનની શુભેચ્છા મુલાકાતે સાથે સાથે પ્રજાલક્ષી કાર્યની ચર્ચાઓ અર્થે મુલાકાત કરવામાં આવી. આજરોજ કપડવંજ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલ, જેઓએ કપડવંજ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સાથે, ઉપપ્રમુખ સાથે મેનેજિંગ કમિટીના ચેરમેનશ્રીનું કલગી આપી સ્વાગત કર્યું હતું. સાથે સાથે કપડવંજ શહેરમાં અનેક દબાણ, ટ્રાફિક, ગંદુ પાણી આવવું, ગટર ઉભરાવી, રોડ રસ્તાની મર્યાદા પૂરી થતાં પહેલાં જ તૂટી જવા એવા અનેક બાબતની ચર્ચાઓ કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનોની ફરિયાદ સાંભળી અને પ્રમુખશ્રી સેજલબેન અરવિંદભાઈ પટેલ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે અમે દરેક પ્રશ્નોનું નિરાકરણ ઝડપી લાવીશું, પ્રજાલક્ષી કાર્ય ઉપર પૂરતું ધ્યાન આપીશું અને જે પણ કંઈ પણ નગરની બાબતની સમસ્યા અમારા ધ્યાને આવશે તેનું નિરાકરણ તુરંત આવે તેના માટે ખૂબ જ ઝડપી કાર્ય કરીશું તેવી ખાતરી આપી હતી. રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. નાની મોટી રજૂઆત હોય મોટા ભાઈ રજૂઆતમાં તો ખાસ તો આપણે નાણાંનું આજે કપડવંજ નગરપાલિકામાં કપડવંજ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અને અમારું ડેલિગેશન પ્રમુખશ્રીને મળવા આવ્યું હતું. શુભેચ્છા મુલાકાત કરી અને પ્રજાના જે પ્રશ્નો છે એનું વહેલી તકે તમે નિરાકરણ લાવો અને ભગવાન આપને વધુ શક્તિ આપે એને મુલાકાત માટે આવ્યા હતા. ભવિષ્યમાં એમને પણ સારા કામો કરવાની તક મળે અને એના માટે પ્રજાને પણ ઘણો લાભ મળે અને જ્યાં ઉણપ રહેતી હશે તો અમે કોંગ્રેસ પાર્ટી તરીકે એમને આવેદનપત્ર આપી અને એમની જોડે કામ કરાવડાવી પણ પ્રજાના પ્રશ્નો હલ કરાવીશું. આજરોજ અહીં કોંગ્રેસના આગેવાનો અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનને શુભેચ્છા મુલાકાત બદલ અહીંયા આવ્યા હતા. તે બદલ હું બધાનો આભાર માનું છું અને તે કોઈ બી પ્રજાલક્ષી કામ હશે તે અમે પૂર્ણ કરશું તેની અમે ખાતરી આપી.